શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં જગતજનની માતા ચામુંડાના નવ રવિવારના વ્રત વિશે વાત કરવાના છીએ, જેમાં વ્રતની વિધિ તથા વ્રત કથા વિશે વાત કરીશું, માટે આપ સર્વે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। મિત્રો, મા ચામુંડાનું નવ રવિવારનું વ્રત હોય છે। આ વ્રત કારતક કે ભાદરવા મહિના સિવાયના કોઈ પણ માસથી શરૂ કરી શકાય છે। કોઈ પણ માસના પ્રથમ રવિવારે સૂર્યાસ્ત થયા પછી એક બાજોટ કે પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી એના ઉપર 3 મુઠ્ઠી ચોખા કે ઘઉં મૂકી એના પર મા ચામુંડાની છબી મૂકવી। માતાજીની સ્થાપના બાદ માને ચાંદલો કરી અક્ષતથી વધાવવા, ઘીનો દીવો કરી અને પાટલા પર મૂકવો અને 3 અગરબત્તી કરવી। એક નાગરવેલના પાન ઉપર સોપારી મૂકવી। ત્યાર પછી મા ચામુંડાના વ્રતની વાર્તા વાંચવી કે સાંભળવી। વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને વાર્તા પૂરી થાય એટલે તે ચોખાથી મા ચામુંડાને વધાવી લેવા। વાર્તા પછી આરતી કરી માનો થાળ ધરાવવો। શક્ય હોય તો સુખડીનો થાળ ધરાવવો। જો ન બની શકે તો ફળ, પેંડા કે બીજી કોઈ પણ મીઠી વસ્તુ ધરાવી શકાય। થાળ બાદ પ્રથમ પ્રસાદ પોતે લઈ બાકીનો પ્રસાદ ઘરમાં અને પડોશમાં વહેંચી દેવો। વ્રતના દિવસે એકટાણું કરવું અને ફળાહાર પણ કરી શકાય છે। મિત્રો, હવે સાંભળીએ જગતજનની માતા ચામુંડાના વ્રતની વ્રત કથા, જે આ મુજબ છે। રામપુર નામનું એક નાનકડું ગામ અને એમાં એક શિવ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ પાર્વતી હતું। બ્રાહ્મણ અને બ્રાહ્મણી અત્યંત ગરીબ અને નિસંતાન હતા। બ્રાહ્મણ ભિક્ષા માંગી લાવતો અને બ્રાહ્મણી પારકા ઘેર કામ કરવા જતી। આમ તેઓ મરચું રોટલો ખાઈને પોતાનું પેટ ભરતા હતા। બ્રાહ્મણીને પોતાની ગરીબાઈનું દુઃખ ન હતું, પણ જ્યારે તેને કોઈ વાંઝણી કહીને બોલાવતા ત્યારે તેને ખૂબ જ દુઃખ થતું। વાંઝણી શબ્દથી તેના કાળજા પર છરી ફરી વળતી। લગ્નને 10 વર્ષ થયા છતાં બ્રાહ્મણીને ખોડો ભરાયો ન હતો। રસ્તામાં બ્રાહ્મણી સામી મળે તો તેને જોઈને લોકો મોં બગાડતા, એના શુકન ન લેતા। આ બ્રાહ્મણના જર્જરિત મકાનની બાજુમાં એક વાણિયાની મોટી હવેલી હતી। આ વાણિયાનું નામ રામજી અને તેની પત્નીનું નામ જયા હતું। પતિ પત્ની પૈસાને કારણે ખૂબ જ અભિમાની અને તોછડા સ્વભાવના હતા। તેમને 2 પુત્રો અને 1 પુત્રી હતા। તે બાળકો પણ મા બાપ કરતા પણ ચડિયાતા હતા। આ વેપારીનો ધંધો ધમધોકાર ચાલતો હતો। તેને 8-10 નોકરો હતા, તેથી આખો દિવસ હુકમો કર્યા કરતો હતો। રામજીની પત્ની જયા પણ આખો દિવસ ઘરેણાનો ઠઠારો કરી ફર્યા કરતી હતી। તેને બ્રાહ્મણી સાથે વાત કરવામાં પણ લાંછન લાગતું હતું। તે બ્રાહ્મણને તો લોટ મંગો કહીને જ બોલાવતી। બ્રાહ્મણી ઘણી વાર બ્રાહ્મણને કહેતી, ભગવાનને ઘેર પણ અંધેર છે। રામજી અને જયા કોઈ પણ દિવસ ભગવાનનું નામ લેતા નથી, ધર્મ કરમ કરતા નથી, છતાં તેઓ એશ આરામથી રહે છે। તેમના ઘેર લક્ષ્મીની છોડો ઉડે છે। ત્યારે આપણા ઘેર સવાર સાંજ દીવા ધૂપ ભગવાનની માળા કર્યા વગર પાણી પીતા નથી, તોય ભગવાન આપણી સામું કેમ જોતા નથી? ત્યારે બ્રાહ્મણ કહેતો, જેવા જેના ભાગ્ય, આમ કહી તેને આશ્વાસન આપતો। એક દિવસ બ્રાહ્મણ વધારે લોટ મળે એ આશાએ બાજુના ગામમાં લોટ માંગવા ગયો। લોટ માંગી પાછા ફરતા મોડું થઈ ગયું। બપોરનો સમય થઈ ગયો। ઉનાળાના ધોમ ધખતા બપોરે ઉઘાડા પગે ચાલવાથી બ્રાહ્મણને તાવ ચડી ગયો। તેનું આખું શરીર ધગધગવા લાગ્યું। બ્રાહ્મણીએ તો તરત જ મીઠાના પાણીના પોતા મૂક્યા, પણ તાવ ઉતર્યો નહીં। ડાક્ટરને બોલાવી શકાય તેટલા પૈસા ન હતા। છેવટે તાવ વધી જતા તાવ મગજમાં ચડી ગયો અને બ્રાહ્મણ જેમ તેમ બકવા લાગ્યો। બ્રાહ્મણી તો બિચારી ગભરાઈ ગઈ। તે માન અપમાનની પરવા કર્યા વગર બાજુમાં આવેલા રામજી વાણિયાને ઘેર ગઈ। આ સમયે રામજી
અને જયા હિંચકા પર હિંચતા હતા. બ્રાહ્મણી તે બંનેની સામે હાથ જોડી થોડા પૈસા માટે માંગણી કરી ને કહ્યું, મારા પતિને મગજમાં તાવ ચડી ગયો છે, તેથી ડાક્ટરને બોલાવો છે, થોડી મદદ કરો તો. બ્રાહ્મણી હજી વાત પૂરી કરે તે પહેલા જ જયા તાડુકી ઉઠી અને બોલી, તારો ધણી કાલે મરતો હોય તો આજે મરે, અને આજે મરતો હોય તો અત્યારે મરે. અમારે શું, અમે કાંઈ ભિખારા માટે પૈસા ભેગા કર્યા છે? આવા અપમાનજનક શબ્દો સાંભળી બ્રાહ્મણી તો લાચાર થઈને પાછી ફરી. રસ્તામાં તેને ગામનો વયોવૃદ્ધ વાણંદ સામે મળ્યો. તે થોડું ઘણું વૈદું જાણતો હતો, ઘરમાં થોડા ઘણા ઓસડિયા પણ રાખતો. બ્રાહ્મણીએ વાણંદ દાદાને હાથ જોડી અને વિનવણી કરવા લાગી. વાણંદ ભગવાનનો માણસ હતો. તે તરત જ ઘેર જઈ ઓસડિયા લઈ આવ્યો અને તાવમાં બેભાન પડેલા બ્રાહ્મણને પીવડાવ્યા. પછી આખી રાત તે બ્રાહ્મણ પાસે બેસી રહ્યો. મધરાત થતાં તે બ્રાહ્મણનો તાવ ઉતરી ગયો. વાણંદ દાદાએ પોતાના અનુભવ જ્ઞાનના આધારે કહ્યું, બ્રાહ્મણને ઉગ્ર જવર લાગે છે. 15 દિવસ સુધી તેને કાંઈ ખાવાનું આપતી નહીં, માત્ર મગનું પાણી જ આપજે. 15-20 દિવસ પથારીમાં આરામ કરવા દેજે. બ્રાહ્મણીના માથે દુઃખના પહાડ તૂટી પડ્યા. છતાં તે બ્રાહ્મણને હિંમત આપતા બોલી, નાથ, તમે જરાય ચિંતા કરશો નહીં, હું ગામમાં લોટ માંગવા જઈશ. આમ કહી બીજા દિવસે તે લોટ માંગવા નીકળી પડી. બપોર સુધીમાં જે લોટ મળ્યો તેમાંથી અડધો વેચી મીઠું મરચું તથા મગ લઈ અને ઘેર આવી. પછી પતિ માટે મગ બાફ્યા અને પોતાના માટે રોટલા ઘડવા બેઠી. તે સમયે ગંધાતી ગોબરી ડોસી રામજી વાણિયાની હવેલીએ બૂમો પાડવા લાગી, ઓ ધર્મી શેઠ, આ ભૂખી ડોસીને કાંક ખાવાનું આપો, ભગવાન સુખી કરશે. ડોસીનો દેખાવ ખૂબ જ સૂગ ચડે તેવો હતો. ડોસીની બૂમો સાંભળી કોઈ બહાર આવ્યો નહીં, એટલે ડોસી ફાટક ઉગાડી અંદર ગઈ. અચાનક જયા શેઠાણીની નજર તેના પર પડતા તે તાડુકી ઉઠી. તેણે કામવાળીઓની પણ ઉધળી લઈ લીધી કે કોઈ ઘરનું ધ્યાન રાખતા નથી. આવી ગંધાતી ડોસી ઠીક અંદર સુધી આવી ગઈ. તેણે એક ખૂણામાં પડેલી લાકડી લઈ કૂતરાને હડસેલતી હોય તેમ બૂમો પાડી ડોસીને કાઢવા લાગી, નીકળ, નીકળ. ધ્રુજતી ડોસી એકાદ રોટલા માટે આજીજી કરતી હતી, પણ જયા શેઠાણીએ તો ગાળોનો વરસાદ વરસાવી દીધો હતો. તેણે ડોસીને ધક્કા મારીને બહાર કાઢી ફાટક બંધ કરી દીધો. જયાનો ઊંચો અવાજ સાંભળી રોટલા ગળતી બ્રાહ્મણી બહાર આવીને જોવા લાગી. તેણે લાકડીને ટેકે ટેકે માંડ ચાલીને આવતી ડોસીને જોઈ. તેણે ડોસીને બોલાવી પોતાના ઘરના ઓટલે બેસાડી રોટલો, છાશ અને મરચું આપ્યા. ડોસી તો આખો રોટલો ખાઈ ગઈ, પણ તેણે બીજા રોટલા માટે માંગણી કરી. બ્રાહ્મણી મૂંઝવણમાં મુકાઈ, કારણ કે હવે માત્ર એક જ રોટલો હતો. જો તે ડોસીને આપી દે તો પોતાને ભૂખે રહેવું પડે. છતાં પણ તેણે પોતાના ભાગનો રોટલો પણ ડોસીને આપી દીધો. ડોસી તો એ રોટલો પણ ખાઈ ગઈ. પછી પેટ ઉપર હાથ ફેરવતા બોલી, દીકરી, જેમ તે મારું પેટ ઠાર્યું તેમ માં ચામુંડા તારું પેટ ઠારશે. તું માં ચામુંડાના 9 રવિવારનું વ્રત કર, માં ચામુંડા તારી મનોકામના જરૂર પૂરી કરશે. આમ કહી ડોસીમાએ માં ચામુંડાના 9 રવિવારની વ્રતની વિધિ સમજાવી અને લાકડીના ટેકે ચાલી ગઈ. બ્રાહ્મણીએ લોટ માંગી લાવી અડધો લોટ વેચી માં ચામુંડાની છબી, નાગરવેલનું પાન અને એક સોપારી લાવી. શ્રદ્ધાપૂર્વક વ્રત શરૂ કર્યું. તે જ રવિવારે રાત્રે રામજી વાણિયાની હવેલી પર ચોર ત્રાટક્યા અને આખા ઘરની માલમતા લઈ ફરાર થઈ ગયા. જેણે વાણિયાને ત્યાં વસ્તુઓ ગીરો મૂકી હતી તેઓ પણ તકાજો કરવા લાગ્યા. બીજા રવિવારે વાણિયાના ધંધે સરકારી માણસોએ દરોડો પાડ્યો. પોલીસે ધંધાના ગોડાઉન અને હવેલી જપ્ત કરી લીધા. રામજીને પોલીસ પકડી ગઈ. જયા તો માથું કૂટવા લાગી. ત્રીજા રવિવારે રામજીનો મોટો દીકરો ઘરમાં જેટલી માલમતા વધી હતી તે લઈ અને ઘર છોડીને ભાગી ગયો. તેનો નાનો ભાઈ તેને શોધવા જતા રસ્તામાં અકસ્માત થયો
તેને ગંભીર ઈજા થતાં 12 મહિના દવાખાનામાં પડી રહેવું પડે તેવી હાલત ઊભી થઈ. વળી રાતોરાત તેની દીકરીને કોઢ નીકળ્યો અને તેનું આખું શરીર ધોળું તફ થઈ ગયું. આમ થોડા સમયમાં આખું ભર્યું ભાદર્યું ઘર વેર વિખેર થઈ ગયું. આ જોઈ જયા ગાંડી થઈ ગઈ. તેને પોતાના કપડાનું પણ ભાન રહ્યું નહીં. આ બાજુ બ્રાહ્મણી જેમ જેમ રવિવારનું વ્રત કરતી ગઈ તેમ તેમ તેની દશા વળતી ગઈ. તેનો પતિ વગર દવાએ સાજો થઈ ફરી પાછો લોટ માંગવા જવા નીકળ્યો. 9 રવિવાર પૂરા થતા બ્રાહ્મણીએ પૂર્ણ શ્રદ્ધાથી વ્રતનું ઉજવણું કર્યું. મધરાત થતા બ્રાહ્મણીને સપનામાં પેલી ગંધાતી ગોબરી ડોસી આવી. બ્રાહ્મણી કંઈક કહે તે પહેલા જ ડોસીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી લીધું અને તે બીજી કોઈ પણ નહીં, સાક્ષાત મા ચામુંડા હતા. મા ચામુંડાના અદ્ભુત અને અલૌકિક સ્વરૂપના દર્શન કરી બ્રાહ્મણી કૃતાર્થ થઈ ગઈ. મા ચામુંડા બોલ્યા, બેટી, તે પૂર્ણ ભક્તિ ભાવથી મારું વ્રત કર્યું છે. હું તારા વ્રત પર પ્રસન્ન થઈ છું. તારા ઘરના જમણા ખૂણે ખાડો ખોદજે. તારી 7 પેઢીઓ ખાય તો પણ ધન ન ખૂટે તેટલું ધન મળશે. બ્રાહ્મણી સપનામાં જ બોલી, મા ચામુંડા, તમે જો મારા વ્રતથી ખરેખર પ્રસન્ન થયા હો તો મને સંતાન સુખ આપો અને મારું વાંઝિયા મેળું ટાળો. દીકરી, તારા પૂર્વજન્મોને કારણે તારે 7 ભવ સુધી વંધ્યત્વ ભોગવવાનું હતું, પરંતુ મારા વ્રતના પ્રભાવે તારા તમામ પાપોનો ક્ષય થયો છે. તને સર્વગુણ સંપન્ન પુત્ર થશે. દીકરી, હજુ પણ કાંઈ જોઈતું હોય તો માંગી લે. માં, તમે તો દયાના સાગર છો. અજાણતા રામજી અને જયાબેનથી જે અપરાધ થયો છે તેની ક્ષમા આપો. ચામુંડામાં બોલ્યા, દીકરી, કરેલા કર્મો સૌએ ભોગવવા જ પડે છે. છતાં તું મારા નામનો પ્રસાદ જયાને ખવડાવજે, જેથી તેનું ગાંડ પણ દૂર થશે. પછી તેને તું મારું વ્રત કરવાનું કહેજે, જેથી સૌ સારાવાના થશે. આમ કહી ચામુંડામાં અંતર ધ્યાન થઈ ગયા. સવારે બ્રાહ્મણીએ પોતાના પતિને સ્વપ્નની વાત કરી. ઘરના જમણા ખૂણામાં ખોદ્યું તો હીરા, મોતી અને સોના મહોરથી ભરેલા ચરુ મળી આવ્યા. રાતોરાત બ્રાહ્મણ કરોડપતિ બની ગયો. એણે રામજી શેઠની હવેલી ખરીદી ત્યાં સદાવ્રત ચાલુ કર્યું. બ્રાહ્મણીએ જયાને મા ચામુંડાનો પ્રસાદ આપ્યો એટલે તે સાજી થઈ ગઈ. તેણે જયાને પોતાના ઘેર રાખી મા ચામુંડાનું વ્રત કરાવ્યું. હવે જયાની શાન ઠેકાણે આવી ગઈ. તેનું બધું જ અભિમાન ઉતરી ગયું. બ્રાહ્મણીએ જયા પાસે વ્રતનું ઉજવણું કરાવ્યું. જયાએ કરેલા વ્રતના પ્રભાવે એનો પતિ રામજી જેલમાંથી છૂટી ગયો. એની પુત્રીનો કોઢ મટી ગયો અને દવાખાનામાં પડેલો દીકરો ઝડપથી સાજો થઈ ગયો. સમય જતાં બ્રાહ્મણીને સારા દિવસો રહ્યા અને 9 માસ પૂરા થતાં તેણે દેવ જેવા રૂપાળા દીકરાને જન્મ આપ્યો. તેઓ આજીવન મા ચામુંડાની ભક્તિ કરવા લાગ્યા. હે ચામુંડામાં, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો. જય ચામુંડામાં.